જગતના નાથ ભગવાન જગન્નાથ આજે રથયાત્રામાં નીકળ્યા છે. ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા છે. નગરજનોમાં પણ આજે ભારે ઉત્સાહ છે. દરેક ભક્ત આજે ભક્તિના રંગમાં રંગાયો છે. ત્યારે અમારી સાથે જોડાઈ ગયા છે મુકેશભાઈ, ઉત્સવ વિશેષજ્ઞ. મુકેશભાઈ, કેટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે. જય જગન્નાથ. મુકેશભાઈ, આજે ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા છે. ત્યારે પૂરી અને અમદાવાદની જે રથયાત્રા યોજાય છે તેમાં અમદાવાદની રથયાત્રાનું શું ખાસ મહત્વ રહેલું છે? વિશા આપણા કર્ણાવતી નગરીના દ્વારે જ્યારે જગતનો નાથ સૌને દર્શન આપવા નીકળી રહ્યો છે ત્યારે આ જે દ્રશ્ય આપણે જોઈ શકીએ છીએ, આહલાદક દ્રશ્ય, અને સૌને વંદન કરવાનું થાય, નમન કરવાનું થાય એવો આ જે દિવસ છે 147મી રથયાત્રા અમદાવાદની, જેની શરૂઆત 1878ની અંદર સારંગદાસજી મહારાજે જે સપ્ત ઋષિના આરે હનુમાન મઢી હતી ત્યાં રહેતા હતા. અને ત્યાં એમને એક જે શિષ્ય હતા નરસિંહદાસજી મહારાજ, અને એમને સ્વપ્ન આવે છે અને જગન્નાથજીનું મંદિર બાંધવાની એમને નેમ આપે છે અને ત્યાં એક મંદિરની સ્થાપના થાય છે. અને તે વર્ષથી ત્યાંથી ખલાસીઓની વસ્તીની અંદર રહેતા હતા તે જગ્યાએથી એક પ્રથમ વખત 1878ની અંદર 3 રથ દ્વારા નગરની પરિક્રમા, જે કોટ વિસ્તાર છે એની પરિક્રમા આપણે કરીએ છીએ. એ પ્રમાણેની એ પ્રથમ શરૂઆત નરસિંહદાસજીના નેતૃત્વની અંદર આ રથયાત્રા શરૂ થઈ હતી. આમ જો વેદ અનુસાર, પુરાણ અનુસાર જો રથયાત્રાનું મહત્વ સમજવામાં આવે તો જે પ્રથમ રથયાત્રા હતી એ સુભદ્રાજીની જીદના કારણે સુભદ્રાજીએ ભગવાન કૃષ્ણને કહ્યું કે હે ભગવાન, આ તારી જે સુવર્ણ દ્વારકા નગરી છે મને બતાવ તો ખરી. એટલે ભગવાન શ્રી કૃષ્ણ, ભાઈ બલભદ્ર અને સુભદ્રાજી ત્રણેય જણા રથમાં બેસી અને 15 દિવસની નગર પરિક્રમા કરે છે. એની જે સુવર્ણ નગરી દ્વારકાની જે પરિક્રમા કરે છે એને ઉદ્દેશ્યને લઈ એને સાંકેતિક સ્વરૂપે આ નગર યાત્રા યોજવામાં આવે છે. કહેવાય છે કે 364 દિવસ આપણે ભગવાનના દ્વારે જઈએ છીએ અને જ્યારે એક દિવસ વર્ષમાં ભગવાન જે નિસહાય છે, અશક્ત છે, જે નિર્બળ છે, જે બીમાર છે, જે ચાલી નથી શકતા, જે અંધ છે, જે આવી નથી શકતા, એ લોકોને દર્શન આપવા માટે મારો જગતનો નાથ યાત્રાએ, નગર યાત્રાએ નીકળે છે. અને જે માનવ મહેરામણ છે, જે એને દર્શન કરવા તલપાપડ થઈ રહ્યા છે, જ્યારે જે આ માનવ મહેરામણ છે તે દેખાઈ રહ્યો છે ને, આ માનવ મહેરામણ ઘરે મદ, મોહ, લોભ બધું જ ઘરે મૂકીને માત્ર મારા જગતના નાથના દર્શન કરવા છે એ એવા હેતુ સાથે જ્યારે ભગવાન જગન્નાથના દર્શન કરવા આવે છે ત્યારે એક નવી ઉર્જામય વાતાવરણનું સર્જન થતું હોય છે. એ ઉર્જામય વાતાવરણ આ આપણને અત્યારે જોવા મળી રહ્યું છે. વાત રહી પુરીની અંદર જે આજે પણ ભગવાન શ્રી જગન્નાથજીની જે 3 મુખાકૃતિ મૂર્તિ છે એની પાછળની વાર્તા આપણે આગળ કરીશું. પરંતુ જ્યારે ભગવાનની અંત્યેષ્ટિ થઈ ત્યારે એમનું જે અગ્નિદાહ અપાયો એમાં જે હૃદયનો ભાગ રહી ગયો, એ હૃદયનો ભાગ દરિયા માર્ગે થઈ, સમુદ્ર માર્ગે થઈ અને પુરીની અંદર આવી. અને એ જે હૃદય, જેને બ્રહ્મસૂત્ર કહેવામાં આવે છે, એ બ્રહ્મસૂત્ર આજે પણ પુરીની જે 3 મુખાકૃતિ મૂર્તિ છે એની અંદર રહે છે અને દર 12 વર્ષે એને બદલવામાં પણ આવે છે. એની પણ એક વિશેષ વ્યવસ્થા છે. મુકેશભાઈ, રથયાત્રા પૂર્વે પહિંદ વિધિ કરવામાં આવતી હોય છે, નેત્રોત્સવ વિધિ કરવામાં આવતી હોય છે. તમામ વિધિનું મહત્વ શું રહેલું છે તે વિશે પણ જણાવશો? નેત્રોત્સવ વિધિ એટલા માટે કરવામાં આવે છે કે ભગવાન જ્યારે આ રથયાત્રાના 15 દિવસ અગાઉ પોતાના મોસાળ ગયા હોય છે. મોસાળ ગયા હોય એટલે 2 માં મળે ત્યાં. માં એટલે મામાના ઘરે હોય એટલે ન ખાવાનું પણ ખવાય, પ્રેમથી વધારે ખવાય, અતિ વધારે ખવાય. એના કારણે જે ફળ ફળાદી હતા, જે ઋતુ પહેલાના જે ફળ ફળાદી હતા, એ અતિશય ખાવાને કારણે એમને આંખો આવી. એ આંખો આવી એટલે એમને 15 દિવસ આંખોના પાટા રહ્યા. અને આંખોના પાટા રહ્યા અને પછી જ્યારે પાટા ખોલવામાં આવે છે ત્યારે સોનાની સળી, ગાયનું ઘી અને મધ દ્વારા એને મિશ્રિત કરી અને આંખોને અંજન કરવામાં આવે છે. એને નેત્રોન મિલાન વિધિ પણ કહેવામાં આવે છે, નેત્રોત્સવ વિધિ પણ કહેવામાં આવે છે. અને કે એવું કહેવાય છે કે હે પ્રભુ,
તમારી તો આંખના પલકારા છે જ નહીં. જો તમે એક વખત આંખ બંધ કરી તો આ સૃષ્ટિ આખી ખતમ થઈ જાય. એટલે પ્રભુ જે તમારું જે દિવ્ય તેજ છે, આજે તમે નેત્રોત્સવ વિધિ કરીને નગર યાત્રાએ નીકળી રહ્યા છો, તમારું જે આંખોનું તેજ છે એ તેજ અમારા ઉપર પડે. એટલે જ કહેવાય છે કે જગન્નાથ સ્વામી નયન પથગામી ભવતુ મે. હે પ્રભુ, અમારો દ્રષ્ટિ દોષ દૂર કરો, અમારી નકારાત્મકતાને દૂર કરો, અને તમારી જે દિવ્ય દ્રષ્ટિ છે એનો અંશ અમારા ઉપર પડે, અમારા આ સનાતન ધર્મની જાગૃતિના અંશ ઉપર પડે, તો અમારા જીવનની અંદર પણ કંઈક સદકાર્ય, સદભાવના, સદબુદ્ધિનું પ્રદાન થાય. એવા સંકેતિક સાથે નેત્રોત્સવ વિધિ કરવામાં આવે છે. હવે આપણે જોઈએ છીએ કે રથયાત્રાની શરૂઆત પહેલા સર્વપ્રથમ મંગળા આરતી થતી હોય છે. મંગળા આરતી એટલે કે મંગલ સમય. મંગલ સમય એટલે કયો સમય? કે જ્યારે રાત્રિ નું થઈ અને સૂર્ય જ્યારે એના અરુણોદય કિરણ નીકળવાના જે પ્રભાતનો સમય છે એને મંગલ સમય કહેવાય, મંગલ પ્રભાતનો સમય કહેવા આવે છે. અને જ્યારે સૂર્ય નીકળતા પહેલા સ્નાન કરવું જોઈએ એવું આપણે માનીએ છીએ એ આયુર્વેદ યોગના સિદ્ધાંત પ્રમાણે. ત્યારે ભગવાન શ્રી સ્નાનાદિક કરી અને પોતે વસ્ત્રાદિક સારા વસ્ત્ર પહેરી અને જ્યારે એમનું દિવ્ય સ્વરૂપ હોય છે ત્યારે એ દિવ્ય સ્વરૂપને જોવા માટે, એને વખાણવા માટે, એમના માટે દીપ કરવામાં આવે છે કે હે પ્રભુ, અમે તમારું જે દર્શન છે, આ અમારી દ્રષ્ટિ ઓછી છે એટલે અમે આ જે દીવડા કરીને આરતી કરીને અમે તમને જે તમારા દ્રશ્યને અમે જોઈએ છે કે એ જ દ્રશ્ય છે એ હૃદયસ્થ બની જાય. એટલા માટે પ્રથમ મંગલ દર્શનનું પણ એટલું જ મહત્વ છે અને મંગલા આરતીનું પણ એટલું જ મહત્વ રહેલું છે. અને ત્યારબાદ જે આપણે જોઈએ છીએ કે રથની અંદર ભગવાન શ્રી જગન્નાથ, સુભદ્રાજી અને બલભદ્રજીને બેસાડવામાં આવે છે, ત્યારે એવું કહેવાય છે કે આ 5000 વર્ષથી ચાલતી આવતી આ વિધિ છે કે જે તે નગરનો પ્રથમ સેવક છે, પ્રથમ રાજા છે, પ્રથમ નાગરિક છે, એની ફરજમાં આવે છે કે મારા નગરની અંદર જ્યારે સાક્ષાત જગતનો નાથ આવતો હોય તો મારે પોતાની ફરજમાં આવે છે કે હું એનો રસ્તો સાફ કરું, નગરને શણગારું, એની લોકોની દુવિધાઓ દૂર કરું. એટલા માટે સોનાની સાવરણી લઈ અને એ રસ્તો સાફ કરવામાં આવે છે. શાસ્ત્રોક્ત અને પુરાણોક્ત વિધાન અનુસાર ઇન્દ્રધુમ્ન નામના જે રાજા હતા, જે ઓડિશા નગરી જેને આપણે કહીએ છીએ, કપિંજલ નગરી કહેવાય છે, નીલાંચલ પર્વતની નગરી કહેવાય છે, ઉલ્કા નગરી કહેવાય છે, અને જેને આજે આપણે પુરી કહીએ છીએ, એ સ્થાનના જે મુખ્ય રાજા હતો ઇન્દ્રધુમ્ન નામના રાજા, એને પણ પ્રથમ વખત પહિંદ વિધિ કરી હતી. પહિંદ વિધિ એટલે કે ભગવાનના આગમનને આવતા પહેલા નકારાત્મકતાઓને દૂર કરવી અને અમારી મનની જે નકારાત્મકતાઓ એ દૂર કરીને હે પ્રભુ, અમે એક સારા દ્રષ્ટિકોણ વતી અમે તમને આવકારવા માંગીએ છીએ. આ વિધિને પહિંદ વિધિ કહેવામાં આવે છે. મુકેશભાઈ, રથયાત્રામાં 3 રથ હોય છે, ભાઈ બલભદ્ર, બહેન સુભદ્રા અને જગતના નાથ એટલે કે જગન્નાથ. આ 3 રથનું આધુનિક યુગમાં શું મહત્વ રહેલું છે? પૂર્વિશા, જેમ તમે પણ જે રીતે દેખાઈ રહ્યા છો, આજના આધુનિક યુગના પરિવેશમાં બેઠા છો, તો આધુનિક યુગની અંદર પણ એટલું જ મહત્વ રહેલું છે કે જે પ્રમાણે જે આપણા ધર્મ શાસ્ત્ર પુરાણ વેદ જે બતાવવામાં આવ્યું છે એની અંદર વિજ્ઞાન છે. જો આપણે એને ભૂલી ગયા છીએ એટલે આપણે ક્યાંક ને ક્યાંક બધા દુઃખના પડછાયાની પાછળ આપણે જીવી રહ્યા છીએ. પરંતુ જે 3 રથ છે એનું ખૂબ જ વિશેષ મહત્વ છે. 3 પ્રકૃતિ બતાવે છે. 3 રથ એટલે 3 પ્રકૃતિ. પ્રથમ પ્રકૃતિ એટલે બલભદ્રજીનો રથ એટલે તામસી પ્રકૃતિ. બીજો રથ સુભદ્રાજીનો રથ એટલે કે સાત્વિક પ્રકૃતિ. અને ત્રીજો રથ એટલે જગતનો નાથ રાજાધિરાજ મહારાજ ભગવાન શ્રી કૃષ્ણ એટલે કે રાજસી ઠાટપાટ એટલે કે રાજસી પ્રકૃતિ. આપણા શરીરની અંદર 3 પ્રકૃતિ જરૂરી છે. તામસી એટલે ઉગ્રતા જોઈએ, ગુસ્સો જોઈએ, શક્તિ જોઈએ, બળ જોઈએ. એટલા માટે જ બલભદ્રજીના રથની આગળ અખાડા હોય છે, અંગ પ્રદર્શન કરતા હોય છે, તાકાતનું પ્રદર્શન કરતા હોય છે. કારણ કે બલભદ્ર ગદાધારી હતો એટલે એ સ્વભાવ પ્રકૃતિનું દર્શન કરવા માટે બલભદ્રજીના રથની આગળ અખાડા હોય છે.
એ થઈ ગઈ તામસી પ્રકૃતિ. અને પછી આવે છે સાત્વિક પ્રકૃતિ. સાત્વિક પ્રકૃતિ વધુ પડતા મહિલાઓની અંદર હોય છે. એ મહિલાઓ એકદમ શાંત હોય, ભોળી હોય, સાદું ખાનારી હોય, એટલે એને બહુ ઝાઝી પેલી આવડે નહીં, એટલે એને એ સાત્વિક શાંત પ્રકૃતિ. એટલે એના માટે મહિલાઓ હોય, ખીચડીનો પ્રસાદ હોય, એ સુભદ્રાજીનો પ્રસાદ છે. એટલે સાદું જીવન, સાદું એટલે સાત્વિક પ્રકૃતિ એટલે કે સુભદ્રાજી. એટલે સુભદ્રાજીનો રથ છે એ પણ સાત્વિક પ્રકૃતિનો અંશ છે. અને અંતે ત્રીજી પ્રકૃતિ રાજસી પ્રકૃતિ. આપણું શાસ્ત્ર, વેદ, વિજ્ઞાન એવું કહે છે કે જેવું વિચારીએ એવું જીવન બનતું હોય છે. જીવનનો જે દિશા નક્કી કરવા માટે તમારા જે સ્વપ્ન છે એ પોઝિટિવ હોવા જોઈએ, સારા સ્વપ્નો જોવા જોઈએ, અને એને સિદ્ધાંતિક તમારા લક્ષ્ય તરફ જો તમે હો તો તમે ધારો તે પણ તમે થઈ શકો છો. તો જ્યારે તમે રાજા છો તો રાજાની ફરજ છે કે મારી પ્રજા સુખી રહે. તો રાજા જ્યારે નીકળતો હોય તો સાથે સૈનિકો હોય, ભક્તો હોય, ઠાઠમાઠની હાથી, ઘોડા, પાલકી અને લોકોનો જનસમૂહ નીકળતો હોય. એ રાજસી પ્રકૃતિનો, જેમ આપણે ટ્રકો, શણગારેલી ટ્રકો હોય છે, જેમ રાજ્યની વિકાસની ગતિવિધિ બતાવવામાં આવે છે, એ રીતે ત્યાં રાજાએ કરેલા કાર્યોની એ છબીઓ દર્શાવવામાં આવતી હોય છે. આ એક વર્ષોથી ચાલતી આવતી પરંપરા છે. એટલા માટે એને રાજસી સ્વભાવ કહેવામાં આવે છે. અને આ રાજસી ઠાઠપાઠ એટલે કે ભગવાન શ્રી કૃષ્ણનો રથ. એમ કહેવાય છે કે ત્રણ પ્રકૃતિ ક્યારે આવતી હોય છે? રથયાત્રાનો તહેવાર. કેમ? તો જ્યારે ઉનાળાનું ગમન અને ચોમાસાના આગમનની વચ્ચે જે તહેવાર આવે છે એ રથયાત્રા છે. કારણ કે હંમેશા બે ઋતુના સંધિકાળમાં શરીરની સમતુલા, શારીરિક ક્ષમતા ઘટતી હોય છે. ત્યારે જે તે સમયે એનું ધ્યાન રાખવાની જરૂરિયાત હોય છે. કયા ફળ ખાવા, કયા ફળ ન ખાવા. એટલે આ સમય જાંબુ, કાકડી, પિત્ત પ્રકૃતિને સહન થઈ શકે એવા ફળાદીનો પ્રસાદ આપણે આ સિઝનની અંદર જોવા મળી રહ્યો છે. એટલા માટે આ જે પ્રથમ તહેવાર છે રથયાત્રા, એ ઉનાળાનું ગમન અને ચોમાસાના આગમનની વચ્ચે આવતો તહેવાર છે. ચોમાસાનું ગમન અને શિયાળાના આગમનની વચ્ચે આવતો તહેવાર એટલે કે દિવાળી. અને દિવાળી એટલે કે શિયાળાનું ગમન અને ઉનાળાના આગમન વચ્ચે આવતો તહેવાર એટલે કે હોળી. હિરણ્યકશ્યપ અવતાર ભગવાન પ્રહલાદનો જે મહાત્મા છે એ આપણે હોળીની અંદર જાણીએ છીએ. દિવાળી એટલે ભગવાન શ્રી રાજા રામજીનો જે આગમન અને રામ રાજ્યની સ્થાપનાનો દિવસ. એટલે આનંદ, ઉત્સાહ અને વર્ષનો જેને આપણે દિવાળી કહીએ છીએ કે બધા હળી મળી. એટલે ત્રણ તહેવાર એટલા માટે બનાવવામાં આવે છે. ત્રણ ઋતુકાળની અંદર શરીર અશક્ત થઈ ગયું હોય તો એ દિવસે સારા મિષ્ઠાન બને, સારું ખાવાનું મળે, સારા દાન ઇત્યાદિ કાર્યો થાય. એનાથી સર્વે પ્રજા સંતુષ્ટ રહે, શારીરિક શુદ્ધતા આવે. એના માટે આ ભારતીય સનાતન સંસ્કૃતિની અંદર આ ત્રણ મુખ્ય તહેવારોનું મહત્વ રહેલું છે. મુકેશભાઈ, રથયાત્રામાં ગજરાજ હોય છે. આ પ્રથમ 18 ગજરાજ રથયાત્રામાં શું સૂચવે છે? આમ ગજરાજ એટલે આપણે એમ કહી શકાય કે વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુર્મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. ગજરાજ ગણપતિજીનું પ્રતીક છે. ગણપતિ દાદાનું જે આગળનો મુખાશીર્ષ ભાગ છે એ હાથીનું, ગજરાજનું સ્વરૂપ છે. એટલે ગજરાજ પણ એક ભક્ત હતો. અહીંયા ગણપતિ એટલે પ્રથમ પૂજનીય વિનાયક દેવ, એને તો આપણે એક સ્થાન આપી દેતા હોઈએ છીએ, પ્રથમ પૂજનીય. પરંતુ જે અહીંયા 18 હાથી છે, 18 ગજરાજ છે, એ રાજાની સવારીનો સંકેતિક એની પ્રમાણ બતાવવામાં આવે છે, એની તાકાત બતાવવામાં આવે છે, રાજ્યની તાકાત બતાવવામાં આવે છે. અને હાથીઓને પણ અંકુશમાં લઈ શકે એવા રાજાઓ પણ હતા અને એવા એમના સારથીઓ પણ હતા. પરંતુ વાત અહીંયા એ છે કે ભગવાન શ્રી કૃષ્ણને ગજરાજ કેમ પ્રિય હતા. એની એક સંક્ષિપ્ત વાર્તા એવી છે કે જે ગજરાજ જે હતો એ એના પરિવાર સાથે, ગજેન્દ્ર નામનો એક હાથી એના પરિવાર સાથે એક સરોવરની અંદર પાણી પીવા જાય છે. ત્યારે જરા નામનો મગર જે છે એ હાથીનો પગ પકડી લે છે. અને જ્યારે જરા નામનો મોટો મગર જ્યારે હાથીનો પગ પકડી લે ત્યારે એના આજુબાજુના પરિવાર વાળા પણ છોડીને જતા રહે છે કે આ તો કે આ જરા નામનો જે મગર છે એ તો ખાઈ જશે. હવે હાથીના પગને પકડીને જરા નામનો કેટલાય દિવસ પસાર કરી લે છે. ત્યારે એ પગ છૂટતો નથી, જીવ છૂટતો નથી. ત્યારે
ગજેન્દ્ર ગજરાજને કંઈ ન દેખાતા એને સરોવરમાંથી સૂંઢ દ્વારા એક કમળનું પુષ્પ લે છે અને કમળનું પુષ્પ નારાયણને ધરે છે. હે નારાયણ, હું મૂંગો છું તો શું ગુનો કર્યો છે? હું બોલી નથી શકતો તો શું તમે મારી પ્રાર્થના નહીં સાંભળો? ત્યારે એ સમયે નારાયણ પ્રસન્ન થાય છે, આવે છે અને જરા નામના મગરનો વધ કરે છે અને એને મુક્ત કરે છે અને એ ગજરાજને મુક્ત કરે છે. એવું કહેવાય છે કે જ્યારે કોઈનો જીવ ન છૂટતો હોય, બહુ પીડાતો હોય, ત્યારે ગજેન્દ્ર મોક્ષ નામનો પાઠ કરવો જોઈએ. ત્યારથી તે દિવસથી જે ગજરાજ છે એ ભગવાન જગતના નાથના પ્રિય છે, ભગવાન શ્રી કૃષ્ણના પ્રિય છે, એમના પણ અનન્ય ભક્ત છે. એ સાંકેતિક વાત અહીંયા આપણે જોઈ શકીએ છીએ. એટલા માટે ગજરાજનું મહત્વ છે. મુકેશભાઈ, રથયાત્રામાં 3 રથ હોય છે, પરંતુ પ્રથમ રથ ભાઈ બલભદ્રનું જ કેમ હોય છે? મેં અગાઉ પણ કહ્યું કે બલભદ્ર જે છે એની જે પ્રકૃતિ છે તામસી પ્રકૃતિ છે. એટલે તામસી પ્રકૃતિ હોવાને કારણે એમની આગળ અખાડા, જે વ્યક્તિ જેવો છે એના સ્વભાવ પ્રમાણે એને જે ગમતું હોય એ એની આગળ પાછળ હોય. એવું આપણે સામાન્ય રીતે આપણે જોઈએ છે કે આપણને જેવું ભાવતું હોય એવી હોટલમાં જઈએ, જેવું આપણને જેવા ફિલ્મ ગમતા હોય એવા ફિલ્મ જોવા જઈએ, અને જેવા એરિયામાં રહેતા હોય, જેવા મિત્રોની સાથે રહેતા હોઈએ એવા મિત્રો આજે આપણી આજુબાજુમાં હોય. એમ જે બલભદ્ર છે એને ગમતા અખાડિયન હતા. એ રોજ નિત્યક્રમે અખાડાની પ્રેક્ટિસ કરતા હતા. ગદાધર હતા. ગદાની એને દુર્યોધનને પણ ગુરુ તરીકે, દુર્યોધન એમને ગુરુ તરીકે પણ સ્વીકારેલા હતા. અને એ દેવ હતા, એ કૃષ્ણના અવતાર, સાથીના અવતાર પ્રમાણેના દેવ હતા. એટલા માટે પ્રથમ રથ મોટા ભાઈ બલભદ્રજીનો અને એની આજુબાજુનો જે અખાડા છે એ પ્રથમ રથ દર્શાવે છે. બીજો રથ મેં વાત કરી સુભદ્રાજીનો, અને અંતે ત્રીજો રથ રાજશ્રી ઠાઠવાડ સાથે શ્રી ભગવાન કૃષ્ણ. જી મુકેશભાઈ, બહેન સુભદ્રા, તેરા બહેન સુભદ્રા અને ભજન મંડળીનો શું સંબંધ છે? બહેનનો જો આપણે મંદિરની અંદર જોઈએ છીએ કે પુરુષોને તો ટાઈમ હોતો નથી, પરંતુ સ્ત્રીઓ જો ઘર કંકાસમાંથી દૂર રહીને મંદિર જઈને ભજન કરે તો એમનું મન જે છે ને એ થોડું શાંત રહેતું હોય છે. આમ સ્ત્રીઓનો સ્વભાવ છે ને એ શક્તિ સ્વરૂપાય ગણાય છે, મહિષાસુર સ્વરૂપાય ગણાય છે, કાફી ઉગ્ર છે. એટલે સ્ત્રીને સામાન્ય રીતે છંછેડવી નહીં એવું આજના જમાનામાં તો લોકો માને છે, પણ એવું નથી. અગાઉના જમાના પણ એ હતું. સ્ત્રી એક શક્તિ હતી. એ શક્તિની પાછળ પુરુષ તત્વ આવતું હોય છે, કારણ કે એ જનની છે. જે પુરુષની પણ જે પ્રાપ્તિ થઈ છે એ શક્તિમાંથી થઈ છે. એટલે એ શક્તિ સામર્થ્ય છે. પરંતુ જે અતિ બળવાન હોય પછી એને પોતે અતિ બળવાન છે એનું પ્રદર્શન ન કરવાનું હોય. ત્યારે જેમ કહેવાય છે અત્યંત ધનવાન થઈ જાય ને ત્યારે એને એકદમ સાધારણ સ્વભાવ બનાવી લેવો જોઈએ. આ એક શક્તિનો સાધારણ સ્વભાવનું દર્શન એટલે સુભદ્રા અને એની સાથે જોડાતી મહિલાઓ ભજનમાં મસ્ત રહે છે. અમારે કંઈ જ નથી જોઈતું, અમારે મદ, મોહ, લોભ, માયા કશું જ નથી જોઈતું. હે પ્રભુ, મને તારા શરણે રાખ, અમને તારા નામ ભજવા દે. એટલે બસ આટલું જ છે. આમ જે ગુંડીચાની વાત કહેવાય છે ને, ગુંડીચા ભગત એવા હતા કે એ પતિ પત્ની ખૂબ જ સેવા કરતા. ભગવાન પ્રસન્ન થાય છે કે હે ગુંડીચા, તારે શું જોઈએ છે? હું તને પુત્રો ભવ, એટલે તને પુત્ર થાય એવા આશીર્વાદ આપું. ત્યારે એ પતિ પત્ની, ભગવાન ના ના ના, અમને પુત્ર થાય એવા આશીર્વાદ ન આપો, કારણ કે જો મને પુત્ર થશે એ પુત્રને ઉછેરવાની અંદર અમારો સમય વ્યર્થ થશે, અમારે એટલી સેવા, એટલી ભક્તિ ઓછી પડશે. એટલે અમારે પુત્ર નથી જોઈતા. હે પ્રભુ, મને જીવનભર તમારી સેવા કરવાનો, તમને ભક્તિ કરવાનો સમય આપો. એટલે આવી જેની શ્રદ્ધા હોય એટલા માટે આજે પણ પ્રથમ જે રથ છે એ જગન્નાથપુરીમાંથી ગુંડીચા મંદિરે પ્રથમ જાય છે અને એ ઘરે જાય છે. એ રીતે જ બીજી એક અન્ય વાર્તા એ છે કે માધવદાસ નામના જે ભક્ત હતા, એ માધવદાસ નામના ભક્ત પોતે બીમાર હતા. એટલે અત્યંત બીમાર હતા, પણ એ ઈશ્વર સ્મરણ એમનું સતત ચાલુ રહેતું હતું. સતત ઈશ્વર સ્મરણના કારણે ભગવાન ત્યાં પ્રસન્ન થાય છે અને એક સેવકના રૂપમાં આવે છે અને ઘણા દિવસો સુધી એની
માધવદાસની સેવા કરે છે. એટલે સેવા કર્યા પછી જ્યારે એ જાય છે ત્યારે એને એવું કહે છે કે સાજો થઈ જાય છે, છતાં એ ભક્ત એમ કહે છે કે હવે મારું જીવન પર્યંત એક જ કામ છે, માત્ર ભક્તિ ભક્તિ ને ભક્તિ. પરંતુ જ્યારે એ સેવક જાય છે અને બીમાર થઈ જાય છે, એ સેવક નહીં, એ હતા ભગવાન સાક્ષાત વિષ્ણુ સ્વરૂપાય કૃષ્ણાય જગતના નાથ હતા. એટલે એમને એ બીમારી નડે છે અને 15 દિવસ સુધી બીમાર રહે છે. આ પણ એક જે પૌરાણિક વાર્તાઓ છે, લૌકિક વાર્તાઓ છે, પૌરાણિક વાર્તાઓ છે, શાસ્ત્ર સમર્થિત વાર્તાઓ છે, એની અંદર પણ આનું પ્રમાણ આપવામાં આવેલું છે. એટલા માટે ભગવાન 15 દિવસ બીમાર રહે છે અને પછી એ નદીએ નાહવા જાય છે. એટલે આપણે નદીએ ભગવાનને લઈ જઈએ છીએ, આજે પણ લઈ જઈએ, શુદ્ધિકરણ કરી અને પાછી મંદિરમાં લાવીએ છીએ. એટલે પછી મામાના ઘરે જાય છે. એટલે આ બધી જ જે પ્રક્રિયાઓ છે એને ભૌતિક દ્રષ્ટિકોણ જોવા કરતા વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ સાથે પણ જોવું જોઈએ. જે આજની ગીતા છે એ જીવન જીવવાનું મેન્યુઅલ છે. એ મેન્યુઅલની અંદર જે પણ વાત મૂકી છે, જે આપણા મહાભારતની અંદરનો એક પાર્ટ ગીતા જાણીએ છીએ, પરંતુ જ્યારે ભાગવત જ્યારે આપણે વાંચતા હોઈએ છીએ ત્યારે કૃષ્ણ જીવન, કૃષ્ણ ચરિત્ર વિશેની જો વાતો આપણા જીવનની અંદર જો ઉતરી જાય તો આપણું જીવન પણ ધન્ય થઈ જતું હોય છે. જી મુકેશભાઈ, ત્રીજો રથ એટલે કે ભગવાન જગન્નાથનો રથ, જગતના નાથ જગન્નાથનો રથ, ઠાઠ માથથી સવારી અને લાખોની જન્મેદની, આ બધા વચ્ચેનો સંબંધ શું છે? લાખોની જન્મેદની જે દેખાય છે ને, એટલે એમાં એવું કહેવાય છે કે આકાશાત પતિતમ તોયમ યથા ગચ્છતિ સાગરમ સર્વદેવ નમસ્કારમ કેશવમ પ્રતિગચ્છતિ. કે જે આટલો માનવ મહેરામણ જ્યારે ઈશ્વરના દર્શન કરવા માટે ભેગો થતો હોય, એટલે જેમ આકાશમાંથી વહેલું પાણી અંતે નદી નાળા તરફ થઈને સમુદ્ર તરફ જાય છે, એ જ રીતે જે પણ વ્યક્તિઓના જે ભાવ જે જોડાયેલા ભક્તો છે એના પણ જો દર્શન થઈ જાય, કદાચ ઈશ્વરના દર્શન ન થાય અને કદાચ ભક્તોના પણ દર્શન થઈ જાય, તો પણ એના વંદન એ કેશવના ચરણે જાય છે. એટલું જ પુણ્ય તમને પ્રાપ્ત થાય છે જે તમે રથયાત્રામાં સામેલ થાઓ, ચાહે રથ ખેંચો કે તમે કોઈ પણ કાર્ય કરો, રથયાત્રાના સંદર્ભમાં તમને એ પુણ્ય મળતું હોય છે. આપણે જે 3 રથની વાત કરી ને, તો 3 રથના જે દોરડાઓ છે ને, આપણે જો રથને જોવું હોય, ધાર્મિક દ્રષ્ટિકોણથી જોવું હોય, પંચતત્વની દ્રષ્ટિકોણથી જોવું હોય, તો રથ એક આ શરીર છે. ઠીક છે, રથ આ શરીર છે અને જે દોરડા છે ને એ નસો છે. નસો, એ નસો દ્વારા ખેંચે. અને એ આખા રથનું સંચાલન કોણ કરે છે? તો હૃદયની અંદર બેઠેલો પંચતત્વ એટલે આત્મા, એ ઈશ્વર. એ ઈશ્વર તમારા રથનું, તમારા જીવન રથનું, જીવન ચક્રનું સંચાલન કરે છે. એટલા માટે આ રથ એક પ્રાકૃતિક તરીકે આપણે વ્યક્તિ, આપણું શરીર, આપણા શરીરની અંદર કેટલું 3 પ્રકૃતિનું સંવર્ધન, 3 જે આપણે જેના અનેક મહત્વ દર્શાવવામાં આવેલા છે, એ ધાર્મિક પૌરાણિક મહત્વ સાથે એ સમજવું જોઈએ કે રથ સમાન મારું શરીર, નશો સમાન મારા દોરડાઓ, અને જે હૃદય છે, જે આ હૃદયની અંદર જે જીવ છે, એ જીવ છે એ જ ઈશ્વર છે, એ છે શિવ છે. શિવ એટલે પંચતત્વ. એટલા માટે એવું કહેવાય છે કે જે ધર્મને નથી માનતો, જે પુણ્ય પાપની કોઈ પરિભાષા નથી જાણતો, એ શિવ તત્વ નહીં, એ શવ તત્વ છે. એટલા માટે જે ઈશ્વર એમ કહે છે, આપણા ધર્મગ્રંથો એમ કહે છે, આપણા શાસ્ત્રો એમ કહે છે, હે સવ ઉઠ ઉત્તિષ્ઠ, સૌ ઉભો થા. એટલે એના માટે ઉઠ સવ એટલે ઉત્સવ, એનો જે ભાવ થાય છે. ઉત્સવ એટલે કે ઉભો થાઓ, ધર્મને જાણો અને આનંદમાં રહો અને ભગવાનની ભક્તિ કરો. એના માટેના જે ઉત્સવો બન્યા છે, એટલા માટે ઉત્સવ તરીકે આને કહેવામાં આવે છે. જી મુકેશભાઈ, મુખાકૃતિનું શું રહસ્ય છે? બહુ સરસ વાત કરી. મુખાકૃતિની વાત એવી છે કે વિશ્વ વસુ નામનો જે એક ભક્ત હતો, જે કપિંજલ પર્વતની અંદર ગુફાની અંદર એક અલૌકિક અવિસ્મરણીય મૂર્તિ હતી,
અને એ મૂર્તિની ભક્તિ કરતો હતો ત્યારે તે રાજ્યના ઉલ્કા નગરીના જે રાજ્ય હતા ઇન્દ્રધુમ્ન નામના રાજાને એવું થયું કે આ મૂર્તિ છે અહીંયા મારા નગરમાં લાવીને એની વિશાળ મંદિરમાં પ્રસ્થાપિત કરવી એવી એની ભગવાને એને એક સાંકેતિક સ્વપ્નમાં એમ કહ્યું હતું. પરંતુ એ મૂર્તિ લેવાનો પ્રયત્ન કરે છે, પરંતુ એ મૂર્તિ શોધી શકાતી નથી. ત્યારે રાજા એક બ્રાહ્મણના દીકરીને એ વિશ્વવસુ નામના ભક્ત સાથે લગ્ન કરાવે છે અને એના થકી એ મૂર્તિ લાવે છે રાજ્યની અંદર. પરંતુ એ મૂર્તિ પાછી ભક્ત વસુના ભગવાન એને નથી એને કરી શકતા, એટલે એ મૂર્તિ પાછી એના ગુફાની અંદર જતી રહે છે. ફરી પાછો ઇન્દ્રધુમ્ન ભગવાન સ્વપ્ન આવે છે અને કહે છે કે હે ઇન્દ્રધુમ્ન, સમુદ્ર માર્ગે એક કાષ્ઠ તરતું તરતું આવશે. એ કાષ્ઠ જ્યારે આવે ત્યારે એ કાષ્ઠમાંથી મૂર્તિનું નિર્માણ કરાવજો અને એ જે મૂર્તિનું નિર્માણ થાય એને મારા મંદિરની અંદર સ્થાપિત કરજો. ઘણા દિવસો પછી દરિયા માર્ગે એક મોટું કાષ્ઠ તરતું તરતું આવે છે. હવે એ કાષ્ઠને દરિયા કિનારે તો આવી જાય છે, પણ એને ઉઠાવી શકવાની ક્ષમતા નથી. જે તે સમયે સાક્ષાત શિલ્પકારના રૂપમાં ભગવાન શ્રી વિશ્વકર્માજી આવે છે અને એમ કહે છે કે હું તૈયાર છું આ કાષ્ઠમાંથી ભગવાનની મુખાકૃતિ બનાવી મૂર્તિ બનાવવા માટે મને રજા આપો. ત્યારે રાજા એમને રજા આપે છે. પરંતુ જ્યારે એ જે શરત મૂકે છે કે હે રાજન, જ્યાં સુધી આ મારું મૂર્તિનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી મારા દ્વાર ખુલવા જોઈએ નહીં, આવી શરત સાથે એને વિશ્વકર્માજી એ રૂમની અંદર બંધ થઈ જાય છે અને મૂર્તિનું કામ શરૂ કરી દે છે. ઘણા દિવસો જાય છે, મહિનાઓ જાય છે. રાજાને ચિંતા થાય છે કે અંદરથી અવાજ આવતો નથી, અંદર શું થયું હશે, અંદર મૂર્તિનું કામ ચાલુ છે કે નહીં. ત્યારે રાજાને ચિંતા થાય છે અને રાજા દ્વાર ખોલવાના આદેશ આપવામાં આવે છે. અને જ્યારે રાજા એનું જે શરત હતી એનું પાલન થતું નથી અને દરવાજા ખોલવાનો પ્રયત્ન કરે છે, ત્યારે અંદરથી સાક્ષાત જે શિલ્પકાર હતા એ ગુસ્સેમાન થાય છે અને ત્યાંથી અદ્રશ્ય થઈ જાય છે. અને જે તે અધૂરી મુખાકૃતિ જે રહી ગઈ હતી એને અર્ધ મુખાકૃતિ, એટલે કે તમે જુઓ માત્ર મુખનો ચહેરો અને એક હાથ જે આમ છે, આ ભાગ એટલા જ એને 3 મૂર્તિના ભાગ બનાવેલા હતા. એટલે ત્યાંથી અદ્રશ્ય થઈ જતા એ જ મૂર્તિને તેમના રાજન પોતાના રાજ્યમાં લાવે છે અને જે આજે આપણે જગન્નાથનું જે પુરીનું મંદિર કહીએ છીએ ત્યાં એ પુરીના મંદિરની અંદર મૂકવામાં આવે છે. અને એવું કહેવાય છે કે જે દરિયા માર્ગે કાષ્ઠ આવ્યું હતું એ કાષ્ઠની અંદર ભગવાન જેનું હૃદય હતું એને જે બ્રહ્મસૂત્ર કહેવામાં આવે છે. આજે પણ દર 12 વર્ષે જગન્નાથ પુરીની મંદિરની જે 3 મુખાકૃતિ મૂર્તિ છે એને બદલવામાં આવે છે. એની અંદર બ્રહ્મસૂત્ર એક હૃદય જે છે એ બીજી મૂર્તિની અંદર સ્થાપિત કરવામાં આવે છે. ત્યારે કોઈએ પૂછ્યું હશે, આજે પણ દર 12 વર્ષે આખા શહેરની લાઇટો બંધ કરવામાં આવે છે, મંદિરમાં કોઈને પ્રવેશ આપવા દેવામાં આવતો નથી. પૂજારીઓ દ્વારા એ 12 વર્ષે જ્યારે મૂર્તિ બદલવામાં આવે છે ત્યારે બ્રહ્મસૂત્ર પણ તેને બદલવામાં આવે છે. ત્યારે કોઈએ પૂછ્યું કે તમે બ્રહ્મસૂત્ર બદલો છો ત્યારે તમને કેવું ફીલ થાય છે? કારણ કે એ સમયે પૂજારીને આંખે પાટા હોય છે. ત્યારે એવું કહે છે કે અમારે આંખે પાટા હોય છે, પણ અમે જે આ વિધિ કરતા હોઈએ છીએ ત્યારે અમને એવું લાગે છે કે કોઈ સસલું કોઈ મખમલનું કાપડની અંદર અમારા હાથમાં આમ ગદગદતું હોય, રમતું હોય અને અમે એ મૂર્તિમાં મૂકીએ એવું અમને આભાસ થાય છે. આજે પણ આ વિધિ ચાલુ છે પુરીની અંદર. પુરીના ચમત્કારોની જો વાત કરું ને તો પુરીની જે ધજા છે એ હવાથી વિપરીત દિશામાં ફરી રહી છે. પુરીનો જે આખો ભાગ છે, પુરીના મંદિરનો જે શીર્ષ ભાગ છે એનો પડછાયો દેખાતો નથી. પુરીના મંદિરના પ્રવેશ દ્વાર આગળ ઉભા રહો તો તમને દરિયાનો ઘોંઘાટ ના મોજાનો ઘોંઘાટ સંભળાય છે, પણ જેવું તમે એક પણ અંદર મૂકો છો તમને દરિયાનો અવાજ સંભળાતો નથી. એ વાસ્તુકલાનો ભાગ છે. સમરાંગણ શાસ્ત્રના અનુસંધાનમાં તૈયાર થયેલું વાસ્તુશાસ્ત્ર જેને 7 સર્વશ્રેષ્ઠ પુરીમાં સ્થાન આપવામાં આવ્યું છે એ જગન્નાથપુરીનું સ્થાન છે. કારણ કે જ્યારે કોઈ મંદિર બનાવવામાં આવતું હોય ને ત્યારે વિશ્વકર્મા જો પોતે સ્વયં બનાવતા હોય ત્યારે રાજનને પૂછવામાં આવે છે કયા ઉદ્દેશ્ય સાથે તમે આ મંદિર બનાવો છો. ત્યારે એવું કહેવાય કે આ સ્થાન ઉપર ધન ધાન્ય ક્યારેય ખૂટવું ન જોઈએ. એટલે એવા સંકલ્પિત સમર્થન સાથે બનેલું આ પુરીનું સર્વશ્રેષ્ઠ મંદિર છે. ત્યાં આજે પણ 800 લોકો પ્રસાદ બનાવે છે. 500 તો રસોઈયાઓ છે, 300 બીજા સેવકો છે, 800 લોકો પ્રસાદ બનાવે છે
અને સવારથી લઈને સાંજ સુધી લાખો માણસો પ્રસાદ લે છે. આ જ દિવસ સુધીનો રેકોર્ડ છે. બહારથી ક્યારે અનાજ અંદર ગયું નથી, ક્યાંથી અનાજ ક્યાંથી પ્રસાદ બને છે કોઈને ખબર નથી. આજે પણ લાખો લોકો ત્યાં પ્રસાદ લે છે. પ્રસાદ ક્યારે ખૂટતો નથી. જ્યારે મંદિરના દ્વાર બંધ થાય છે ઓટોમેટિક પ્રસાદ પણ બંધ થઈ જતો હોય છે. આ પણ ચમત્કારથી કંઈ ઓછું નથી. ત્યાં જે ચૂલાની સંરચના છે એ પણ વાસ્તુકલાનો ભાગ છે. ત્યાં 7 ઘડા મૂકવામાં આવે છે. એટલે 7 ઘડાની ઉપર ઘડા ત્યાં પહેલું ઘડું પાકે ઉપર વાળું, પછી 7મું પાકે, 6ઠું પાકે, 5મું, 4થું, 3જું, 2જું અને છેલ્લે પહેલું ઘડું. આમ તો નીચેથી આગ લાગતી હોય તો પહેલા ઘડામાં પાકવું જોઈએ પ્રસાદ, પરંતુ ના. એટલે આ એક આખી જે વાસ્તુકલા છે, વિજ્ઞાન છે, એનો પણ જ્યાં અભ્યાસ કરવામાં આવે તો ઘણા બધા આપણના સોલ્યુશન, પ્રશ્નોના અર્થ નીકળતા હોય છે. એટલે ઘણા એવા ચમત્કાર છે જગન્નાથપુરીના. એટલે એ પુરી એટલે આને મોક્ષ નગરી કહેવામાં આવે છે. લોકો એક વખત જીવનમાં જગન્નાથજીના દર્શન કરવા જોઈએ. એને મોક્ષ નગરી તરીકે, પુણ્ય નગરી તરીકે, અને એવું કહેવાય છે કે એ વિસ્તારમાં યમરાજ પણ આવી શકતા નથી. એ જે જગન્નાથનો જે આખું પરિસર છે ત્યાં પક્ષીઓ પણ ઉડી શકતા નથી અને વિમાન પણ એ મંદિરની ઉપર થઈ અને પ્રવેશી ન શકે. આ પ્રકારનું આખું એક સાયન્સ છે, ભૌતિક વિજ્ઞાન, વાસ્તુ વિજ્ઞાન સંકલન સાથેનું આ મંદિર નિર્માણ છે. તો અદ્ભુત અલૌકિક રચના એ આપણા ભારતીય સંસ્કૃતિના શાસ્ત્રોની અંદર છે. એનું પણ પ્રમાણ આપણે જગન્નાથપુરી જોયું છે. ભગવાનનો પ્રસાદ તેના આશીર્વાદ સમાન હોય છે, ત્યારે મગ, માલપુવા, કાળી દાળ, જાંબુ આ પ્રસાદનો મહિમા શું છે? મેં જેમ કહ્યું ને કે 3 પ્રકૃતિ, 3 લોકોને ગમતી વસ્તુ, 3 પ્રસાદ, ફળફળાદી જે છે એ તામસી સ્વભાવ છે. એટલે બલભદ્રજીનો પ્રસાદ છે. ખીચડી જે છે એ સાત્વિક પ્રસાદ છે, સુભદ્રાજીનો પ્રસાદ છે. અને માલપુઆ, કાળી રોટલી અને સફેદ દાળ, દૂધપાક રાજાનો પ્રસાદ છે. એટલે એ ભગવાન જગન્નાથનો પ્રસાદ છે. એટલે આ 3 પ્રસાદ, ફળફળાદી, ફ્રૂટ, ચોકલેટો, જાંબુ, કાકડી, કેરી અને ખીચડીનો પ્રસાદ, મગનો પ્રસાદ. મગ એ શક્તિવર્ધક છે. ચોમાસામાં શરીરની જે શારીરિક શક્તિ છે નિર્બળ થતી હોય છે. જે તે સમયે આપણે એમ કહેવાય ને કે સિઝન પ્રમાણેના શાક ખાવા જોઈએ, સિઝન પ્રમાણેના ફ્રૂટ ખાવા જોઈએ. તો આ સિઝનને સંબંધિત પુષ્ટિવર્ધક, શારીરિક સૃષ્ટિવર્ધક, તેને આપણે સૌ શરીરનું બની શકે એના માટેનો આ જે પ્રસાદ તરીકે જે ખોરાક છે એને આપણે પ્રસાદ તરીકે માની છે. અને જ્યારે કોઈ પણ વસ્તુને શ્રદ્ધાપૂર્વક પ્રસાદ માનીને આરોગી લેતા હોઈએ ને ત્યારે આરોગ્ય પણ ખૂબ જ સારું રહેતું હોય છે. આ મર્મ છે પ્રસાદ. જી મુકેશભાઈ, ભગવાન જગન્નાથની ઉત્પત્તિનું મૂળ રહસ્ય શું છે? મેં વાત ઉત્પત્તિની જો મેં એમ કહી કે જ્યારે કૌરવના યુદ્ધ કાળ પછી ભગવાન ને જ્યારે પગની અંદર તીર વાગે છે અને એની જે દુર્યોધનની માતાનો જે શ્રાપ હતો કે તું પણ તડપડ અકાલ મૃત્યુ પામીશ. એટલે 125 વર્ષ ભગવાન શ્રી કૃષ્ણનો જીવન કાળ રહ્યો. એને અકાળ મૃત્યુ કહેવામાં આવે છે કારણ કે 125 વર્ષ એ પૂર્ણ આયુ ન હતું એ સમયમાં. આજથી 5252 વર્ષ જેને આજે કૃષ્ણ સમયને આપણે આજે માનવામાં આવે છે એ દ્વાપર યુગ દરમિયાન. તો ત્યાંથી જ્યારે ભગવાન કૃષ્ણ દેહ ત્યાગ કરે છે અને દેહ ત્યાગમાંથી એમનો જે અંશ છે અને એ અંશ જે છે એ જો પોતાનો અગ્નિદાહ આપ્યા પછી એ શરીર સંપૂર્ણપણે નાશ પામતું નથી અને એનું જે તત્વ છે એ જીવ તત્વ છે. એ જીવ તત્વ આજે પણ રહી ગયું છે. એટલા માટે એ પુરીની અંદર સ્થાપિત છે. એ વાતનું સમર્થન આપણે અહીંયા સમજવું જોઈએ. આ મૂળ મહત્વ જે વાત છે ભગવાન શ્રી કૃષ્ણની ઉત્પત્તિનું રહસ્ય છે એ કહ્યું છે. બીજું કે તમે જુઓ મુખાકૃતિ અને જે મૂર્તિ છે એમાં 3 રંગ દેખાય છે આંખો ઉપર. તો જે આગળનો ભાગ છે પહેલો રંગ છે એ લાલ કલરથી દેખાવામાં આવે છે. વચ્ચે જે છે એ શ્વેત કલર છે, સફેદ કલર છે અને ત્રીજું જે દેખાય છે એ કાળો કલર છે. એટલે જે પ્રથમ લાલ કલર છે ને એ કરુણાનો કલર છે, કરુણામય છે, ભગવાન કરુણામય છે. બીજો જે રંગ દેખાય છે
સફેદ એટલે શાંતિનું પ્રતીક છે, એ શાંત પણ છે, એ તમને માફ કરી શકે એવા પણ છે, એટલે એ શાંતિનું પ્રતીક છે. અને ત્રીજો રંગ છે કાળો. કાળો એટલે કે તાકતવાળો, તેજ, એટલે એ પોતે સર્વ સક્ષમ છે અને દરેકને એ પરાસ્ત કરી શકે છે, ઉગ્ર છે, ગુસ્સો છે, તેજ છે, એ તેજસ્વીતા એ કાળા રંગમાં છે. હવે આ ત્રણ દેખાય છે અને ત્રણ રંગને જ્યારે તમે મિશ્ર કરો ને ત્યારે એ શ્યામ રંગ બનતો હોય છે, મેઘવર્ણી રંગ બનતો હોય છે. એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણનો રંગ મેઘવર્ણી, શ્યામ રંગી, નીલવર્ણી કહેવામાં આવે છે. નીલાંબર ટાઈપ એને બનાવવામાં આવે છે. એટલે જે નીલાંબર પર્વતનો જે વિસ્તાર હતો એ પણ નીલાંબર સ્વરૂપાય, એટલે એ રંગમાં દેખાતો હતો. એટલા માટે એને નીલાંબર, નીલાંચલ એ એક પ્રકૃતિ તરીકેના રંગ એને ઓળખવામાં આવે છે. અને આ આંખોનું રવિ. અને એક જુઓ, કદાચ તમે માર્ક કરો કે ભગવાનના જ્યારે રથ નીકળે છે તો માત્ર 3 રંગના આંખો જ દેખાવામાં આવે છે. એમની ઉપર પલકો, જે આપણે આને શું કહીએ છીએ, તો એ ઉપરનું આ ભાગ નથી. કારણ કે ભગવાનના જે પલકારા છે એ ક્યારેય ભગવાન આંખ બંધ કરી નથી. આ કલિયુગના કલી પ્રભાવમાં માત્ર પુણ્યનું મહત્વ છે, ભક્તિનું મહત્વ છે. ભગવાન રામના સમયમાં દયાનું મહત્વ હતું, બરાબર છે. એટલે આ સમયની અંદર તમે જો ભક્તિ દ્વારા ઈશ્વર સ્મરણ કરો તો તમને સાક્ષાત ભગવાન દરેક જે તમારી ભૂલ થયેલી છે એને માફ કરી દેતા હોય છે. ગમે તેવા અક્ષમ્ય ગુના કર્યા હોય પરંતુ તમે ઈશ્વર સ્મરણ થકી પણ તમે એ ગુના માફ કરી શકાય, એ ભગવાન જગન્નાથજીનો આશીર્વાદ હોય છે. એટલા માટે ભગવાનને પાપણ હોતી નથી અને એ ભગવાન ક્યારે આંખ મીચતા નથી. આનું પણ એક સાંકેતિક પ્રમાણ આપણને આ મૂર્તિ સ્વરૂપની અંદર જોવા મળે છે. મુકેશભાઈ, રથયાત્રા બાદ રથ એક દિવસ બહાર રહે છે, એટલે કે પટાંગણમાં રહે છે. આ પાછળનું કારણ શું છે? હવે આ પાછળનું કારણ તો બેન એવું છે ને કે તમે પત્નીને મનાવ્યા વગર ક્યાંય બહાર જાઓ ને તો ઘરે આવો તો તમારે સાંભળવું તો પડે. આજના સમયમાં પણ એવું છે કે જો તમે ઘરેથી પરમિશન લીધા વગર જાઓ તો કદાચ તમારા ઘરના આંગણે આવો તો ગુસ્સો સહન કરવો પડે. એ રીતે ભગવાન કૃષ્ણ બલભદ્ર સાથે સુભદ્રાને લઈને ગયા, પરંતુ એ રૂકમણીને લઈને સાથે નતા ગયા. એટલે રૂકમણીનો જે તેજ છે ને જબરદસ્ત ગરમ થઈ ગયો અને જ્યારે રથ પાછા આવે ત્યારે રૂકમણીજી ગુસ્સો કરે છે કે તમે મને કેમ લઈને ગયા, હું આજે દ્વાર નહીં ખોલું, આજ રોકાવ બહાર. એટલા માટે મંદિરના રથ એક દિવસ માટે બહાર રોકાય છે. આ શાસ્ત્ર વર્ણિત વાત છે, ક્યાંક ને ક્યાંક આનું સમર્થન છે. એટલે એનો મેસેજ, સંદેશ એ જાય છે કે તમે ક્યાંય ફરવા જાઓ તો પત્નીને પણ સાથે લઈ જાઓ, નહીં તો ભગવાનની જેમ તમારે પણ બહાર રહેવું પડશે. આ પણ આનો સંદેશ કંઈક અર્થે આની અંદર જોવા મળે છે. જી મુકેશભાઈ, કહેવાય છે કે એક રાજા જ્યારે પ્રજાના ખબર અંતર પૂછવા નીકળે ત્યારે એક ઠાઠ સાથે નીકળે, એક સરસ મજાના રથમાં નીકળે. ત્યારે ભગવાન જગન્નાથ જે રથમાં નીકળે છે, જ્યારે નગરચર્યાએ નીકળે છે, એ રથને શું કહેવામાં આવે છે? એ રથનું નામ શું હોય છે? રથના તો ઘણાય નામ છે. રથના નામ સાથે નથી, પરંતુ રથના જે 3 કલર છે, જે મૂર્તિના 3 કલર છે એ જ રથના કલર છે. અને મેં અગાઉ તમને વાત કરી કે શરીર રૂપી આ રથની અંદર નશો રૂપી જે દોરડાઓ છે અને જે હૃદય રૂપી જે જીવ છે, એટલે કે ઈશ્વર પોતે છે, આ રથનું સંચાલન કરે છે. એટલે એ ન ભૂલવું જોઈએ કે હું શરીર સ્વસ્થ રાખું છું, હું વ્યાયામ કરું છું એટલે મારું શરીર સ્વસ્થ છે, એવું નથી. જ્યાં સુધી તમારો સમય છે, અંદર ઈશ્વર છે, તમારો જે સકારાત્મક દ્રષ્ટિકોણ ભક્તિ વિશેનો છે, ઈશ્વરને તમે માન્યતા આપો છો, ઈશ્વર પ્રત્યે તમારો જોવાની દ્રષ્ટિકોણ જો સારો હશે તો તમારું શરીર સુખ, આરોગ્ય સુખ સારું રહેશે. પ્રથમ સુખ તે જાતે ન રહે, એવું કહેવાય છે કે આરોગ્ય માટે કહેવાય છે. એટલે આ રથ સમાન, જે શરીર રૂપી રથ સમાન 3 જે પ્રકૃતિ, 3 રથનું મહત્વ મેં અગાઉ પણ આ રીતે તમને દર્શાવી દીધું છે. જી, સરસપુરમાં ભગવાનનું મામેરું યોજવામાં આવ્યું છે, ત્યારે સરસપુર ભગવાનનું મોસાળ કેવી રીતે બન્યું?
મોસાળ આ જે અમદાવાદની જે નગરયાત્રા છે એમાં જે નગરની પરિક્રમાના ભાગરૂપે સરસપુરમાં રોકાણ થાય છે અને એવું કહેવાય છે કે વૈષ્ણવ સંપ્રદાય છે ને ભગવાનને જે આપણે આજે જે રીતે વ્યવહાર કરતા હોઈએ એટલે વૈષ્ણવ ભક્તિનો એક ભાગ છે, વૈષ્ણવ પરંપરાનો એક ભાગ છે કે જ્યારે એવું માની લેતા હોય છે સરસપુર વાસીઓ કે અમારો ભાણેજ આવી રહ્યો છે, આ અમારું, અમે એને મોસાળ માનીએ છીએ, આ અમારું મોસાળ છે અને મારો ભાણેજ આવી રહ્યો છે. અને જ્યારે ભાણેજ આવતો હોય એટલે એના વધામણા કરવામાં આવે. એ જાય ત્યારે એને કપડા, એને વસ્ત્રાદિક, ફળ ફળાદિક, સુબા અને સોના ચાંદીના દાગીના આપી અને એને વિદાય આપવામાં આવે, દક્ષિણા આપીને એને વિદાય આપવામાં આવે. એ પ્રમાણેનું જે મામાના ઘરે આવ્યો હોય અને મામાના ઘરેથી ભાણીઓ જ્યારે વિદાય લે અને જે વસ્તુ તેને આપવામાં આવે છે, આજે પણ આપણે જેને મામેરું કહીએ છીએ એ પ્રકારનું સરસપુર ભગવાનની વૈષ્ણવ ભક્તિનો એક અદ્ભુત અલૌકિક પ્રસંગ બનાવે છે, ઉજવે છે, લોકોને જમાડે છે અને ભગવાન જગન્નાથના વધામણા કરે છે. આ એક ગર્વની વાત કહી શકાય સરસપુર વાસીઓ. ભગવાનની રથયાત્રા કળિયુગમાં શું સંદેશ આપે છે? કળિયુગમાં ભગવાનની રથયાત્રા એવું કહેવાય છે કે જગન્નાથ સ્વામી નયન પથગામી ભવતુ મે. ભગવાનને એ દ્રષ્ટિકોણ, સકારાત્મક દ્રષ્ટિકોણથી જોવા જોઈએ. ભલે આપણે ગમે તેટલા મોટા થઈ ગયા હોય, ગમે તેટલું કમાઈ લીધું હોય, ગમે એટલા મોટા પદ ઉપર હોઈએ, પરંતુ એ ન ભૂલવું જોઈએ કે આ સંસારની અંદર કોઈ એક એવી શક્તિ છે અને તે શક્તિ છે ઈશ્વરીય શક્તિ. એટલે આપણા શાસ્ત્ર, સનાતન ધર્મ ને જો તમે તરછોડશો તો ક્યાંક આગળ જતા તમારા જીવનમાં પણ તમને ઘણી બધી સમસ્યાઓ ઊભી થઈ શકે છે. આપણા ભારતીય સનાતન ધર્મ સંસ્કૃતિના તમામ તહેવાર, એકાદશી, અમાવસ, બારસ, જે તે પુણ્ય તહેવારો આવે છે, હવે તહેવારો ચાલુ થઈ જાય છે. શ્રાવણ માસની અંદર ઘણા બધા તહેવારો છે, દિવાળી સુધીના જે તહેવારો છે, એટલે દરેક તહેવારની અંદર કંઈક ને કંઈક મહત્વ રહેલું છે. પરંતુ આ પ્રસંગ એવો છે કે માત્ર આપણે જે ભક્તિ કરીએ છીએ એવું નથી, ભગવાન પણ આપણી ખબર અંતર પૂછવા આવે છે. એનું જો મહત્વ સમજાઈ જાય, એનું નામ રથયાત્રા અને આ જ કળિયુગનો ખૂબ જ મોટો ક્ષણ છે. જી મુકેશભાઈ, રથયાત્રાના દિવસે કોઈ એક જ મંત્રનો જાપ કરવો હોય તો એ કયો મંત્ર? જો તમારે રથયાત્રાના દિવસે એક જ મંત્રનો જાપ કરવો હોય તો આ મંત્ર એ છે કે જગન્નાથ સ્વામી નયન પથગામી ભવતુ મે. હે પ્રભુ, તમારો સકારાત્મક દ્રષ્ટિકોણ, ઉર્જામય દ્રષ્ટિકોણ અમારા પર પડે, અમારું જીવન સુખાકારી બને, આરોગ્યમય બને, એવી અમે ભગવાન તમારા ચરણોમાં શીશ વંદન કરી નમન કરીએ છીએ. આ જ એક સંદેશ. જી મુકેશભાઈ અમારી સાથે જોડાયા. અમારા દર્શક મિત્રોને ભગવાન જગન્નાથની ઉત્પત્તિ, તેનો મહિમા, રથયાત્રા શું છે, રથયાત્રાનો મહિમા શું છે, તેના વિશે જે માહિતી આપી તેના બદલ આપનો આભાર. જય જગન્નાથ. દર્શક મિત્રો, ભગવાન જગન્નાથની રથયાત્રાની પળે ખબર અમે તમારા સુધી પહોંચાડતા રહીશું. તે માટે જોડાયેલા રહો કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે. નમસ્કાર.